ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. પુષ્ટિ ભક્તોની વાર્તામાં આજે આપણે વાર્તા કરીશું શ્રી મથુરાદાસ ક્ષત્રિયની. પ્રભુ ક્યારેય અપ્રસન્ન નથી થતા એનો ભાવાર્થ છે. મથુરાદાસ ગોપાલપુર ગામના વતની, જ્ઞાતિએ ક્ષત્રિય. 30 વર્ષની ઉંમરે એક વૈષ્ણવનો સંગ થયો. તેની સાથે ગોકુળ આવ્યા. શ્રી ગુસાઈજીના સેવક થયા. ત્યારથી દરરોજ શ્રી ગુસાઈજીના દર્શને ગોકુળ આવતા. શ્રી ગુસાઈજીના શ્રીમુખથી શ્રી સુબોધિનીજીની કથા સાંભળતા. એક દિવસ મથુરાદાસના મનમાં એક પ્રશ્ન જાગ્યો. શ્રી મહાપ્રભુજીના ઘણા સેવકો થયા, શ્રી ગુસાઈજીના પણ ઘણા સેવકો થયા. બંનેની સૃષ્ટિના વૈષ્ણવો એક સરખા કે ચઢિયાતા ઉતરતા. બહુ વિચાર કર્યો, પણ કોઈ રીતે મનનું સમાધાન થતું નહોતું. છેવટે તેમણે શ્રી ગુસાઈજીને આ પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન સાંભળી ગુસાઈજી અપ્રસન્ન થયા. બીજું કંઈ બોલ્યા વિના આપે ત્યાં બેઠેલા વૈષ્ણવની સામે મથુરાદાસને આજ્ઞા કરી, આજથી હું તારો ત્યાગ કરું છું. આ સાંભળતા તેઓ ઘણા જ દુઃખી થયા. બીજા વૈષ્ણવોએ પણ મથુરાદાસને કહ્યું, શ્રી ગુસાઈજીએ તમારો ત્યાગ કર્યો છે, માટે હવે તમે અમારા ઘરે આવશો નહીં, અમે તમારો સંગ કરીશું નહીં. મથુરાદાસને ભારે ખેદ થયો. તેઓ બેચેન બની ગયા. તેમણે નક્કી કર્યું કે જો ગુરુ અપ્રસન્ન હોય તો હવે મારે જીવવાનો કોઈ અર્થ જ નથી. તેમણે ખાનપાન મૂકી દીધું. એમ કરતા કરતા 3 દિવસ વીત્યા. ચોથે દિવસે શરીર અશક્ત થયું. તેમણે નક્કી કર્યું કે ગામ છોડી કોઈક અજાણી જગ્યાએ ચાલ્યો જાઉં, જ્યાં મારો દેહ છૂટી જાય. તેઓ ગામ છોડી નીકળ્યા. ચાલતા ચાલતા એક બીજા ગામે પહોંચ્યા. ત્યાં શ્રી મહાપ્રભુજીના સેવક એક માજી રહેતા હતા. મથુરાદાસે વિચાર કર્યો, અહીં શ્રી મહાપ્રભુજીના સેવક રહે છે, દેહ છોડું એ પહેલા એમને ભગવદ સ્મરણ કરું. તેઓ માજીને ત્યાં ગયા. તે વખતે માજી શ્રી ઠાકોરજીને રાજભોગ ધરી બહાર બેઠા હતા. મથુરાદાસે તેમને ભગવદ સ્મરણ કર્યા. માજીએ બહુ ભારપૂર્વક કહ્યું, વૈષ્ણવ, આજે મારા આંગણે તમે પધાર્યા, તેથી મને બહુ આનંદ થયો છે. મારી ઘણી ઉંમર થઈ ગઈ છે, પગ ચાલતા નથી. રોજ શ્રી ગુસાઈજીના દર્શને મારાથી જવાતું નથી, પરંતુ પ્રભુ તો બહુ દયાળુ છે, જીવની હાલત જાણે છે. તેથી શ્રી ગુસાઈજીએ તમને મારે ત્યાં મોકલ્યા છે. તમારા નેત્રોમાં મને શ્રી ગુસાઈજીના દર્શન થયા કરે છે. પ્રભુએ આજ ઘણી કૃપા કરી. આપ વિશ્રામ કરો, આજે પ્રસાદ અહીં જ લેવાનો છે. મથુરાદાસ ચૂપચાપ બેસી રહ્યા. પ્રસાદ લેવાનો સમય થતા માજીએ તેમને સ્નાન કરવા કહ્યું. ત્યારે મથુરાદાસનું હૃદય ભરાઈ આવ્યું. તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. માજીએ પૂછ્યું, વૈષ્ણવ, આટલા બધા દિલગીર કેમ છો? જે કંઈ કારણ હોય તે મને કહો. ઠાકોરજી તો બહુ દયાળુ છે, ભક્તનું દુઃખ સહન કરી શકતા નથી. જરૂર કંઈક રસ્તો નીકળશે. મથુરાદાસે બધી હકીકત કહી. તે જાણી માજીએ કહ્યું, ભલા માણસ, મોટાના બોલવાનું ખોટું લાગે, બાળકના બોલવાનું કંઈ ખોટું લગાડે ખરું? શ્રી ગુસાઈજી તો બાળક છે, તેમની વાતનું ખોટું માની આટલા બાવરા બની ગયા. તમે જરાય મૂંઝાશો નહીં. હું તમારી સાથે શ્રી ગુસાઈજી પાસે આવીશ. પહેલા સ્નાન કરી અને પ્રસાદ લો. મથુરાદાસને સાથે લઈ માજી શ્રી ગુસાઈજી પાસે આવ્યા. શ્રી ગુસાઈજીએ મથુરાદાસને પૂછ્યું, વૈષ્ણવ, તમે 4 દિવસથી કયા ગામ હતા? કેમ દેખાતા ન હતા? માજીએ સઘળી હકીકત કહી. શ્રી ગુસાઈજીએ હસીને કહ્યું, મેં એમનો મનથી ત્યાગ કર્યો નથી. શિક્ષા માટે જ કહ્યું હતું. તે તેમણે સાચું માની લીધું. ત્યાં બેઠેલા વૈષ્ણવોને સંબોધીને શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી. તે
દિવસે મથુરા દાસે જે પ્રશ્ન કર્યો હતો તેનો જવાબ આજે આ માજીએ આપ્યો છે. શ્રી મહાપ્રભુજીની સૃષ્ટિ આવી ભગવદીય છે, મહાકૃપા પાત્ર છે. શ્રી હરિ ગુરુ વૈષ્ણવનું સુખ વિચારનારી છે, સૌને પ્રસન્ન કરનારી છે. તેમના ચરણની રજ થવાને આપણે તો લાયક જ નથી. મિત્રો, જો પુષ્ટિ ભક્તોની વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલી બેલ આઇકન પર ક્લિક કરો જેથી કરીને તમને આવી વાર્તાઓની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.